ની નોંધ. તો એના માટે શું કરવું પડે? કૂવો અને બોર જે છે તમારે રેવન્યુમાં નોંધવા માટે પહેલા તો એફિડેવિટ કરવું પડશે. કાંઈ પણ વસ્તુ સેલ્ફ ડિક્લેરેશન ઉપર ચાલે, એટલે એફિડેવિટ ઉપર તમારે એફિડેવિટ બનાવવાની જરૂર પડશે. એટલે કોઈ પણ નોટરી પાસે તમે એફિડેવિટ બનાવી શકશો. પછી એનું ફોર્મ ભરી અને તમારે જે છે એ જમા કરાવવાનું છે મામલતદાર કચેરીમાં. એટલે કૂવા બોર અંગેની નોંધ દાખલ થાય. હવે આખો પેલા બ્રીફ આપું ને તે શોર્ટ ને પછી આખો. હાલો ભાઈ, શું પૂછતા હતા? વચ્ચે છે ને કોઈ હું બોલતા હોઉં ને ત્યારે ડિસ્ટર્બ નહીં કરે. ઓલી બાજુ વાળાને ફોર્મ મળી ગયા છે ભાઈ? ત્યાં ઉભા છે ને ફોર્મ મળી ગયા છે કે બાકી છે? આ લ્યો. કેટલા જણા બાકી છો? હજી ત્યાં કોઈ બાકી હોય દઈ દો. કુવા બોર માટે પહેલા તો શું કરવું પડશે? એફિડેવિટ, સોગંદનામું. સોગંદનામું જે છે, જો આ બેન બેઠા છે એનું જ કામ છે. નોટરી ભેગા લઈને આપણે આવ્યા છીએ. પેલા બેન છે ને કે તમે છો? હા, આ બેન જે છે એ નોટરી છે અને નોટરી પાસે જવાનું. બરોબર? નોટરીનો બાંધેલો ચાર્જ બેન કેટલો છે? 300 રૂપિયા ગવર્મેન્ટે બાંધેલા છે. પણ કોઈ નોટરી 300 રૂપિયામાં કરી દેશે નહીં. પણ એ 500-700 રૂપિયાથી વધારે ખર્ચો નથી. પણ તમે ડાયરેક્ટ ને ડ્રાફ્ટ ને બધું કરવાનું કહેશો ને તો એ 3000 રૂપિયા થશે. એટલે ડ્રાફ્ટ તમારે બનાવીને જ લઈ જવાનું, ખાનાય ભરી દેવાના. હરખું આવે તો ટાઈપ કરી નાખો ને, પીડીએફ બનાવી નાખો, પ્રિન્ટે કઢાવીને લઈ જાઓ ને. 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર કાઢી દેશે એ. બરોબર છે? એફિડેવિટ 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર કાઢી દેશે, પછી એના 300 રૂપિયા જ લેશે. તો કહેવાનો મતલબ મારો એ છે કે જાતે કામ કરશો તો પૈસા બચશે. બાકી બીજા પાસે બધું કામ કરવા જાઓ તો કઈ પૈસા બચશે નહીં. તો એફિડેવિટ નો નમૂનો શું હોય એ હવે મારી સામે કોઈ નહીં જુએ, તમને આપેલા કાગળ સામે જુઓ. દરેક વ્યક્તિ પોતાના 7 બાર લઈને આવ્યા છે. જરૂર પડે તો ભરી શકો. હા, અને સમજાઈ જાય તો ભરવાની જરૂર નથી. નહીં તો સેમ્પલ ભરી જ નાખો. જેને ન આવડતું હોય હાથ બાર કાઢી રાખો બાજુમાં. તો ઉપર એકમાં જ મેળવજો, પાછળ સોગંદનામું મેળવવાની જરૂર નથી. એકમાં તમારે લખ્યું છે કૂવો આડો લીટો બોર. બધાને આ કોપી આવી ગઈ છે? કોઈ નથી આવી? કૂવો આડો લીટો બોર આ બધાને આવી ગઈ? કોઈ રહી ગઈ? આવી ગઈ. હાલો, હવે બીજી કોપી હાથમાં લ્યો. આ લ્યો, કૂવો આડો લીટો બોર વાળી. જુઓ, હવે બીજી કોપી મેળવો. બીજામાં કૂવામાંથી પાણી લેવાનો હક દાખલ કરવા બાબત આ બધાને આવી ગઈ? પૂરું થઈ ગયું. તો બધાને હરકી થઈ ગઈ. હવે તમારે થઈ ગઈ હરકી. ફરીને કહું, 2 કોપી છે. પ્રથમ કોપી આપણે ભરશું કૂવો નોંધાવા બાબતે. કૂવો અથવા બોર, કૂવો આડો લીટો એટલે અથવા, બોર હક પત્રકે દાખલ કરવા બાબત. આટલો ખ્યાલ આવી ગયો? એમાં પ્રથમ ભરશું આપણે સોગંદનામા વાળું, એટલે કૂવો આડો લીટો બોર નોંધવાનું સોગંદનામું. એ બધા નજર સામે રાખે. રેડી? હાલો, હવે કામની શરૂઆત કરીએ આપણે. આડો ફોન. હાલો ખેડૂત મિત્રો, તમારે કૂવો બોરનું એફિડેવિટ કરવું હોય તો કેવી રીતે કરશો? તો ઉપર ટાઇટલ આવશે. કૂવો હોય તો કૂવો, બોર હોય તો બોર. બે લખવાની જરૂર નથી. મેં ડ્રાફ્ટ તમને ભેગો આપી દીધો છે. એટલે કૂવો હોય તો ખાલી કૂવો લખો, બોર ના હોય તો ખાલી બોર લખો. એમાં બોરમાં જરૂર નથી કે આટલા ફૂટ ઊંડો ગાયરો છે નોંધાવો. ઈચ્છો તો નોંધી શકો બોર 300 ફૂટ. કૂવામાં તો જરૂર જ નથી. 60 ફૂટ ને 70 ફૂટ ને એવું નોંધાવવાની જરૂર નથી. કૂવો એટલે કૂવો. બોરમાં આવું કઈ ફરજિયાત નથી. ખાલી બોર નોંધાવી દો તો હાલે. પણ ઘણા લખે છે કે ભાઈ 300 ફૂટનો બોર ને 500 ફૂટનો બોર એવું. પણ બને તેવું એમાં પડવું નહીં. અમો નીચે સહી કરનાર. હવે કોણ લખશે? તો 7 નંબરમાં જેટલા નામ હોય ને એટલા નામ સરનામા લખો આપણે તમારે. હવે ન સમાય એમ હોય તો ભલે પેજ વધારે થાય, અહીંયા ખુરશી જ ન બજાવાય. જે બીજામાં આપણે ખુરશી રજૂ કરીએ છીએ ને અલગ પાનાની એમ. બરોબર? અહીંયા તો ફરજિયાત તમારે ક્રમશ જ લખો. નોટરી બેન પણ ધ્યાન આપે કે એફિડેવિટ ની અંદર 7 નંબરમાં જેટલા નામ હોય એટલા અંદર આવવા જ જોઈએ. નહીં આવે તો નોંધ નામંજૂર થશે, રદ થઈ જશે. કારણ કે અરજદાર જે છે તો બધા આવવા જ જોઈએ. હા, અરજદારના સરનામા અલગ અલગ લખવાની જરૂર નથી. 1 2 3 કરીને બધાના સરનામા એમ કે લખી શકો તમે. ક્લિયર આટલું બધાને? તો 7 નંબરમાં જેટલા નામ હોય 1 2 3 4 ક્રમશઃ લખી નાખો. બધાના સરનામા હોય તો નીચે બધાનું એક સરખું સરનામું લખી નાખો. ઉંમર વર્ષ બધા પુખ્ત એવું લખી શકો. ધર્મે બધા હિન્દુ, એક જ પરિવારના હોય ને એવું લખી શકો. પણ જુદા જુદા હોય તો તમારે મેન્શન કરવું પડે. 1 નંબર રમણીકભાઈ
કોટડિયા આખું નામ લખવાનું, ઉંમર વર્ષ આશરે 62, આ વાંધો નહીં, આ બાંધી દેવાનું 62, ધર્મે હિન્દુ. પછી વાંહે જ્ઞાતિ લખવાની જરૂર નથી, લખો તો ભલે, કઈ કમ્પલસરી નથી, કારણ કે આ સોગંદ છે. સોગંદ માટે ધર્મ જરૂરી છે, જ્ઞાતિ જરૂરી નથી. અને પછી ધંધો ખેતી જ. ધંધો શું કરવાનું? એટલે કુવો નોંધાવા જાવ તો વેપાર હું કામ લખાવસ? ભલે કરતો હતું, બરોબર. ખેતી અને વેપાર એવું લખવું એટલે લખો, બાકી કઈ ફરજિયાત જરૂરી નથી. ધંધો ખેતી રહે. સરનામું, સરનામું પોસ્ટલ એડ્રેસ બજે એવું પૂરું લખવાનું, કારણ કે આના ઉપર 135D આવશે, બરોબર છે. એટલે આ રીતે ખ્યાલ આવી ગયો બધાને. એક ઘણા એમ થાય હોય બાર તો એક જ નામ છે, પણ તારે એક નામ છે, બીજાને 10 નામ હોય ને, એના માટે આ ડિટેલ આપી દીધી. ઇવન તમે તમારું એકનું કામ નથી કરવાનું, ગામ આખાનું કામ કરશો એટલે પણ આ ડિટેલ્સ આપી દીધી. આજ રોજ મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા પ્રમાણે સોગંદ લઈ નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ, કે જાહેર કરું છું એકલો હોય તો. અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, એટલે તમારો જિલ્લો ભરી દો રાજકોટ, તાલુકો પડધરી જે આવતું એ ભરી દો, ગામ ખોડાપીપર, રાજકોટ નું થોરાળા જે આવતું હોય તે ભરી દીધું. હવે રેવન્યુ સર્વે નંબર ખાસ તમારું 7 નંબર હોય એના સર્વે નંબર હોય, જૂનો નવો પૂછતા નહીં, એક જ ભરવાનો, ઉપલો નવો બ્લોક. અહીંયા જૂનો નવો બે બતાવવાની જરૂર નથી. 7 નંબરમાં જે બતાવેલો હોય ઉપર સર્વે નંબર, એ સર્વે નંબર કે નવામાં બ્લોક નંબર લખાઈને આવે તો બ્લોક નંબર લખી નાખો. હવે જરૂર પડશે ખાતા નંબરની. ખાતા નંબર આટલા અને જમીન હેક્ટર આરે ચોરસ મીટર જે લખાઈને આવે ને બેઠે બેઠી લખી નાખો ત્યાં. ક્લિયર? આટલું ધારણ કરીએ છીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન? આટલું લખાઈ ગયું એટલે આ ખાતામાં અમારા જરાયતન પ્રકારની આ જમીનમાં બોર અંગે નોંધ કરવા આ સોગંદનામું કરીએ છીએ, બરોબર છે. અમારી ખેતીની જમીનમાં આશરે ખાલી જગ્યા ફૂટ પહોળો અને રાઉન્ડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા ફૂટ ઊંડો કૂવો કે બોર આવેલો છે. બને ત્યાં સુધી અહીંયા છે ને એક વધારાનું મેન્શન કરી નાખવું, કૂવો બોર માટે બાંધેલો હોય તો ખાસ લખી નાખો, પાકો બાંધેલો છે, કારણ કે ખબર હશે ને નિયમ છે, કૂવો પાકો બાંધેલો હોવો જોઈએ. ભલે હાલે છે 90% કાચા જ હાલે છે, પણ નિયમ અનુસાર હોવો જોઈએ. અને બોરમાં પણ સાઈઝ એટલા માટે જરૂરી છે, વચમાં ખૂબ પીડા, ખબર છે, બોરની અંદર, એટલે એ પણ ગુનો બને છે જો બોર નો નોંધાયો હોય તો આવેલો છે. અમારા ખાતામાં જરાયતન પ્રકારની આ જમીનમાં આ અંગેની નોંધ કરવા સોગંદનામું કરીએ છીએ. બાકી નીચે ટિપિકલ શબ્દ છે કે ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે, એની અમને ખબર છે. ઉપરોક્ત હકીકત ખરી હોવાનું હું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું, જે બદલ નીચે સહી સાખ કરી આપેલ છે. સહી 7 નંબરમાં જેટલા હોય એટલાની સહી કમ્પલસરી છે, ફરજિયાત છે. આટલું કામ અહીંયા પૂરું થયું આપણું. તો આ રીતે એક એફિડેવિટ સાદું બનાવવાનું છે. એફિડેવિટ બની જાય એટલે એફિડેવિટની ઓરિજિનલ નકલ જોડવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. ખરી નકલ નથી જોડવાની અહીંયા. તમારે જરૂર પડે તો ખરી નકલ કરાવી લો, બરોબર છે. બેન પાસે જાશો એટલે 2 પ્રકારની ખરી નકલ થશે. એક ખાલી સિક્કો મારીને કરે એ ખરી નકલ, બરોબર છે, અને એક એમાં ટિકિટ ચોટાડીને ખરી નકલ કરી દે, એઝ લાઈક એઝ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, બરોબર છે. ટિકિટ કેટલાની મારો છો બેન? એમાં 50 રૂપિયાની ટિકિટ મારે અને 100 રૂપિયા એને એક્સ્ટ્રા લેશે, એટલે તમારી વધારાની કોપી બની ગઈ. જો તમારે જરૂર હોય તો રાખો, નકર કાંઈ આવો ખર્ચો કરવાની જરૂર નથી. સાદી ખરી નકલ રાખી દો તોય ચાલે. યાદ રાખજો, ખરી નકલ પહેલા કરી લેવાની, પાછળથી બેન કોઈને ખરી નકલો નહીં કરી દેવાની. શું કામ? ને કે ઓરિજિનલમાં રજૂ થઈ ગયું હોય પછીની તારીખ તમે ખરી નકલ કરો તો એ ખરેખર ગુનો બને, કારણ કે આના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યાં વયા ગયા હોય? મામલતદાર કચેરીમાં વયા ગયા હોય, એટલે અરજદાર પાછળથી આવે, એમ બેન તમારી પાસે કરાવ્યું હતું, આ મારી દીધો શીખો. હવે સ્ટેમ્પ વાળી ખરી નકલ હશે તો રજીસ્ટર ચોપડામાં નોંધવી પડશે તમારે. સાદી હશે તો કઈ નોંધવાની જરૂર નથી. તમારા બધા મેન્યુઅલી મને ખબર નથી, એટલે જ્યાં મારી ભૂલ થતી હોય ત્યાં તમે કહેજો, બરોબર. નોટરી મેન્યુઅલ મેં વાંચ્યા નથી, જેટલી મને ખબર છે એટલી કહેતો જાઉં છું. હાલો, આટલું ખ્યાલ આવી ગયો બધાને? હા, બોલી જાવ. હા, નોંધી શકાય. કૂવો બોર બંને એક સાથે નોંધી શકાય, ખાલી લીટી જુદી પાડી નાખજો. ત્યાં ઓબ્લિક કિરા એમ નહીં કરતા, ઉપર ટાઇટલમાં કૂવો અન્ય બોર કરજો, આડો લીટો નહીં કરતા. કૂવો તથા બોર, કૂવો અને બોર, રેડી. પછી નીચે એક લીટીમાં આટલા કૂવો અને તથા આ બોર, ત્યાં છે ને જરાક અંડરલાઈન કરી લેવી, એટલે ઓલાનો ખ્યાલ આવે. ઓલો આંધળું ક્યાં એન્ટ્રી પાડતા હોય સમજ્યા, તે ડિટેલ વાંચે નહીં, એટલે જરા મેન્શન કરી દેવું. એવી રીતે ઓલું ફોર્મ ભરશો ને, આ ફોર્મ ભરતા શીખવાડું, એમાં પણ એવી રીતે મેન્શન કરી દેવાનું અરજીમાં, નહીતર થાય એવું કે એક જ નોંધી નાખશે.